હવે વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ, જેમાં અનેક દર્દીઓ ભોગ બન્યા છે, અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેવામાં મુખ્ય સૂત્રધાર ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યો છે એરપોર્ટ પરથી અને હવે તેની પૂછપરછ જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે અનેક પ્રકારના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। કાર્તિક પટેલ, જેની પૂછપરછ કરવામાં આવતા જ કેવી રીતે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી નકલી પેઢીની મદદથી, આ સાથે જ કેવી રીતે આખું જ કાવતરું રચવામાં આવ્યું અને હોસ્પિટલને નુકસાન બતાવવામાં આવ્યું, પોતાનો પગાર વધારીને હોસ્પિટલ નુકસાનીમાં ચાલે છે તેવું બતાવવામાં આવ્યું, કેમ્પ કરવા માટે કોની મંજૂરી લેતા હતા, જો કે હવે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। કાર્તિક પટેલ જે મુખ્ય સૂત્રધાર હતો, અત્યાર સુધી અનેક દેશોની અંદર તે નાસ્તો ફરતો હતો, ઓસ્ટ્રેલિયા, દુબઈની અંદર તે રહી રહ્યો હતો, પરંતુ પત્નીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેને ફરી પાછું અમદાવાદ આવવું પડ્યું હતું અને અમદાવાદ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરફથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને હવે તેની પૂછપરછ કરવામાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડા સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસને લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા જિગ્નેશ પાસેથી। જિગ્નેશ, ખૂબ જ રાજ ઉડાવી ખ્યાતિ હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે, પરંતુ હવે તે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના સકંજામાં આવી પહોંચ્યો છે, તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, 8 જેટલા આરોપી પોલીસ પકડની અંદર છે, 9મો મુખ્ય આરોપી જે કાર્તિક પટેલ ઝડપાયો છે। અત્યાર સુધીની તપાસમાં કયા કયા ખુલાસાઓ સામે આવ્યા છે? કાર્તિક પટેલની ધરપકડની વાત કરવામાં આવે તો ગુનો નોંધાયાના 2 મહિના બાદ, એટલે કે લાંબા સમય બાદ તે પોલીસની કસ્ટડીમાં આવ્યો છે। 2 મહિના સુધી તે 3 દેશોમાં ફર્યો, જોકે તેના વિરુદ્ધ અગાઉ જ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લુકઆઉટ સર્ક્યુલર હોવા છતાં તે ઓસ્ટ્રેલિયાથી ન્યુઝીલેન્ડ અને ન્યુઝીલેન્ડથી દુબઈ કેવી રીતે પહોંચ્યો? જોકે સૌથી મહત્વની તપાસ ક્રાઇમ બ્રાન્ચ તે દિશામાં કરી રહી છે કે જે દર્દીઓના મૃત્યુ થયા સારવાર દરમિયાન અને સારવાર બાદ, જે લોકોએ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લીધી હતી, માટે કુલ 38 જેટલા દર્દીઓની જે સારવાર કરવામાં આવી હતી તેમના તમામના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી રહી છે। જે દર્દીઓ મૃત્યુ પામ્યા તેવા 100 થી વધારે, એટલે 112 જેટલા જે મૃત્યુ પામેલા દર્દીઓ છે તેમના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી છે। સાથે જ આરોગ્ય વિભાગ સાથે જે તેની સાંઠગાંઠ હતી, જેના કારણે અગાઉ 2 વખત લેખિતમાં ફરિયાદ મળવા છતાં શા માટે આરોગ્ય વિભાગ ખ્યાતિ હોસ્પિટલ અથવા તો તેના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શક્યું તે મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। આ સાથે જ પીએમજેવાય યોજનાના જે કાર્ડ ખોટી રીતે હોસ્પિટલમાં બનાવવામાં આવતા હતા અને તેમાં સીઈઓ ચિરાગ રાજપૂત સહિતના જે અન્ય લોકોની જે સંડોવણી સામે આવી હતી, તેમાં કાર્તિક પટેલનો શું રોલ છે તે તમામ મામલે તપાસ થશે। જો કે ગુનો નોંધાયા 2 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ કરી છે તેમાં કુલ 36 જેટલા લોકોના 164 મુજબના નિવેદન લેવા માટે કોર્ટે મંજૂરી આપી હતી, જેમાં 14 થી વધુના નિવેદનો લેવાઈ ગયા છે અને તેમાં કાર્તિક પટેલ આ આખા કૌભાંડની અંદર મુખ્ય આરોપી હોવાનું ફલિત થયું છે। આ સાથે જ્યારે ઈડીએ તપાસમાં ઝંપલાવ્યું ત્યારે તેના જમીનના બેનામી વ્યવહારો અને બેનામી સંપત્તિઓ અંગે પણ હકીકત સામે આવી છે, જે સંપત્તિ આગામી સમયમાં ઈડી ગમે ત્યારે ધરપકડ કરી શકે છે। એટલે કે કાર્તિક પટેલ વિરુદ્ધ એક નહીં પરંતુ અલગ અલગ ઘણી ઘાત સામે આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેણે ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરવા માટે જે બનાવટી પેઢીઓનો સહારો લીધો હતો તે બનાવટી પેઢીઓ કોના નામે રજીસ્ટર્ડ છે અને આ બનાવટી પેઢીઓ અંગે જે ખોટા ડોક્યુમેન્ટ અથવા તો ખોટી કોઈ પણ માહિતી સરકાર સામે મૂકવામાં આવી હશે તો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ વધુ એક ગુનો પણ નોંધી શકે છે। જી બિલકુલ જિગ્નેશ, આભાર તમામ વિગતો બદલ। તો ખ્યાતિ હોસ્પિટલનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અત્યારે